નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. શહેરમાં બની ગયેલી આ એક સત્ય ઘટના છે. આ ઘટના સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. આવી ઘટના તમે પહેલાં ક્યારેય પણ નહીં સાંભળી હોય તો તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ કહાની જરૂરથી સાંભળજો. સરિતા સામેના ઘરેથી બાળકોને ખવડાવવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતી અને પછી તેમને ખૂબ જ માર મારતી અને કહેતી કે આ મારા પતિના નાજાયજ બાળકો છે. બાળકો બિચારા રડતા રડતા પોતાના ઘરે જતા રહેતા હતા. તેનો દીકરો કહેતો કે બા, આ બાળકો પર આટલો બધો અત્યાચાર ના કરો, તે તો હજી નાના બાળકો છે, તેમને હજુ કંઈ ખબર નથી પડતી. એક દિવસ સરિતા સામેના ઘરે ગઈ અને બાળકોને મારવા લાગી. બાળકો ઘરમાંથી ભાગીને બહાર શેરીમાં જતા રહ્યા એટલે શેરીના બધા લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને સરિતાને ખીજાવા લાગ્યા. ત્યારે સરિતા તેમને પણ ગાળો ભાંડવા લાગી અને ત્યાંથી બધાને ભગાવી દીધા. તેનો દીકરો કહેવા લાગ્યો કે બા, આટલો બધો અત્યાચાર કરવો એ સારો નથી. આ તમે ખૂબ જ ખોટું કરી રહ્યા છો. તમારે આવું ના કરવું જોઈએ. આટલી વારમાં જ તેના ઘરમાંથી જોર જોરથી અવાજ આવવા લાગ્યો અને તે ઘર તરફ દોડી. સરિતાના લગ્નને હજુ 3 જ દિવસ થયા હતા. ભાવેશે તેને ફૂલનો એક ગજરો લાવીને તેના વાળમાં પહેરાવ્યો હતો. ફૂલનો ગજરો પહેરતાની સાથે જ સરિતા હસવા લાગી. પોતાના પ્રત્યે ભાવેશનો આટલો બધો પ્રેમ જોઈને તે પોતાને ભાગ્યશાળી સમજી રહી હતી. ગજરો પહેરીને એ પોતાના રૂમમાંથી બહાર નીકળી એટલે બહાર બેઠેલી તેની નણંદ ભાભીના માથામાં ગજરો જોઈને કહેવા લાગી કે વાહ ભાભી, ભાવેશભાઈ તો પૂરા તમારા પ્રેમમાં ડૂબી ગયા લાગે છે. એટલે સરિતા હસવા લાગી અને નણંદ પણ હસી પડી અને કહેવા લાગી કે સારું થયું ભાભી, હવે ભાઈના ઉપરથી તેજલનું ભૂત ઉતરી ગયું છે. તમને ખબર છે, તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તેણે ઘરમાં કેટલા ધમપછાડા કર્યા હતા અને કેટલા દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. તેઓ તો કહેતા હતા કે હું લગ્ન કરીશ તો તેજલ સાથે જ કરીશ. મારા જીવનમાં અન્ય બીજી કોઈ સ્ત્રી નહીં આવી શકે. એ તો સારું થયું કે મારા બાઈએ તેને ડરાવી ધમકાવીને તમારી સાથે લગ્ન કરવા માટે હા કહી દીધી, કારણ કે તમારી સાથે તેની નાનપણથી જ સગાઈ થઈ ચૂકી હતી અને જો તે તમારી સાથે લગ્ન ના કરે તો આ લોકો અમને સમાજની બહાર ફેંકી દેત. પહેલાં તો આખો દિવસ તેજલ તેજલ કરતા હતા અને હવે કેવા તમારા પ્રેમમાં ડૂબી ગયા છે. નણંદ હસતા હસતા આગળ બોલીએ જતી હતી. તેને તો એ પણ નહોતી ખબર કે તે આ કોને કહી રહી છે, પણ સરિતાના મગજમાં કોઈ હથોડા મારી રહ્યું હોય તેવો અનુભવ તેને થઈ રહ્યો હતો. તેની અંદર એક નફરતની આગ ભભૂકી ઉઠી હતી. નણંદને તો એ પણ ખબર નહોતી કે તેણે અજાણતા જ કોઈના દિલમાં આગ લગાડી દીધી હતી. સરિતા રસોડામાં જતાં જતાં બેચેની અનુભવી રહી હતી. તેણે વાળમાં પહેરેલો ગજરો કાઢીને કચરામાં ડબ્બામાં ફેંકી દીધો. ધીમે ધીમે દિવસો પસાર થઈ રહ્યા હતા અને ભાવેશ દરરોજ પ્રેમથી તેના માટે કોઈને કોઈ વસ્તુ લાવતો હતો અને તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરતો હતો. પણ સરિતાના દિલમાં તો તોફાન જાગી ચૂક્યું હતું. તે દરરોજ ભાવેશને શંકાભરી નજરથી જોતી હતી. પણ પછી ધીમે ધીમે તેનું હૃદય શાંત થઈ ગયું, કારણ કે તેણે ક્યારેય પણ ભાવેશના મોઢેથી તેજલનું નામ સાંભળ્યું નહોતું. એક દિવસ સવારે તેણે ભાવેશને નાસ્તો આપ્યો, પણ ભાવેશે નાસ્તો કરવાની ના પાડી દીધી અને કહેવા લાગ્યો કે આજે મારે મોડું થઈ રહ્યું છે. આજે મારે એક કંપનીમાં ખૂબ જ મોટી મીટિંગ છે અને મારે જલ્દી જવું પડે એમ છે. એટલે સરિતાએ નિરખીને જોયું તો ભાવેશ આજે જરૂર કરતાં વધારે જ તૈયાર થઈ ગયેલો હતો અને તેની પાસેથી પરફ્યુમની સુગંધ પણ આવી રહી હતી. પછી સરિતાએ થોડી સ્માઇલ આપી. પછી ભાવેશ ત્યાંથી જતો રહ્યો. થોડીવાર પછી તેની સાસુ બહાર નીકળ્યા અને જોયું તો સામે બનેલું એક નવું મકાન હતું. તેમાં કોઈ રહેવા માટે આવી રહ્યું હતું. એટલે સાસુએ જાણવાની કોશિશ કરી કે તેઓ નવા પાડોશી કોણ આવ્યા છે અને જ્યારે તે ઘરની અંદર પાછી આવી તો તેની દીકરીને કહેવા લાગી કે અરે બેટા, તને યાદ છે
પેલી તેજલ જેની સાથે લગ્ન કરવા માટે ભાવેશ મરવા પણ તૈયાર થઈ ગયો હતો, આ એ જ તેજલ છે. સરિતાને થોડી વાર તો એવું લાગ્યું કે તેના ઉપર કોઈએ ઉકળતું તેલ રેડી દીધું છે. તે એકદમ હચમચી ગઈ. ભાવેશનું નામ બીજી કોઈ સ્ત્રી સાથે લેવાય એ તેનાથી સહન ના થયું. તેને એવું લાગ્યું કે તેના પતિને કોઈ લેવા માટે આવ્યું છે. તે સંતાઈને રસોડામાંથી બહાર આવીને જોયું તો તેની સાસુ અને નણંદ અંદરોઅંદર વાત કરી રહી હતી. એટલે તેણે ખુલ્લા દરવાજામાંથી બહાર નજર કરી તો સામેના ઘરમાં એક સુંદર અને પાતળી છોકરી સામાન ગોઠવી રહી હતી. આ એ જ પેલી તેજલ છે એવું બબડતા સરિતા પાછી અંદર આવતી રહી. સરિતાને ખટકી રહ્યું હતું. તેને ક્યાંય ચેન નહોતું પડી રહ્યું. એ તો બસ તેજલના જ વિચારોમાં ખોવાયેલી હતી. ભાવેશ જ્યારે પણ તૈયાર થઈને ઘરેથી નીકળતો હતો ત્યારે સરિતા તરત જ તેની પાછળ દરવાજા સુધી આવતી અને એ જ્યાં સુધી જતો ના રહે ત્યાં સુધી તે દરવાજા પર જ ઊભી રહેતી. તે એવું વિચારતી કે ક્યાંક ભાવેશ તેજલ સાથે વાત કરવા ન લાગે. ભાવેશ તો તેજલને ભૂલી પણ ગયો હતો. તેજલ પણ એક સારી સ્ત્રી હતી. તે કામ વગર ક્યારેય પણ ઘરની બહાર નીકળતી નહોતી. તેના નવા લગ્ન થયા હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે તેને એક પણ બાળક નહોતું. જ્યારે સરિતાને એક દીકરો અને એક દીકરી હતી. તેનો મોટો દીકરો યશ 10 વર્ષનો થઈ ગયો હતો, છતાં પણ તે ઈર્ષાની આગમાં બળી રહી હતી. સમય ધીમે ધીમે વહેવા લાગ્યો. 1 વર્ષ પછી તેજલને ત્યાં 2 જુડવા દીકરાઓએ જન્મ લીધો. સરિતા તો બસ હવે એક જ ફિરાકમાં હતી કે તેના પતિ અને તેજલને રંગે હાથ ઝડપી લેવા, પણ એવો ક્યારેય એને મોકો મળતો જ નહોતો. ભાવેશ તો તેજલને ભૂલી પણ ગયો હતો. એક દિવસ સરિતા રસોડામાં લોટ બાંધી રહી હતી ત્યારે શેરીમાંથી જોરથી અવાજ આવવા લાગ્યો. બધા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. પછી ખબર પડી કે સામેવાળી તેજલના પતિનું એક્સિડન્ટ થયું છે અને તેનું મૃત્યુ થયું છે. બધા હેરાન રહી ગયા. અચાનક એક્સિડન્ટમાં પતિના મૃત્યુથી તેજલની હાલત રડીને ખરાબ થઈ ગઈ હતી. સરિતા તેની સાસુ અને નણંદ સાથે અફસોસ વ્યક્ત કરવા માટે તેમના ઘરે ગયા હતા. તેજલની સાથે એના બંને બાળકો પણ રડી રહ્યા હતા. કુટુંબ અને સગા વહાલાઓએ સાથે રહીને ઉત્તરક્રિયાની વિધિ પૂરી કરી અને બધા પોતપોતાના કામમાં લાગી ગયા. તેજલને એકલતાપણું ન લાગે એ માટે સરિતા અને તેના સાસુ બેસવા માટે ગયા. ત્યાં તેના કુટુંબીજનોએ તેને સમજાવી રહ્યા હતા કે તે હવે બીજા લગ્ન કરી લે. તેની ઉંમર પણ નાની છે અને બાળકો પણ નાના છે. જો તે બીજે લગ્ન કરશે તો તેનું જીવન સુધરી જશે. પરંતુ તેજલને હવે એકલા જ રહેવું હતું. આ સાંભળીને સરિતાના કાન ચમકી ગયા. તેને તેનો પતિ યાદ આવવા લાગ્યો. ક્યાંક આ સ્ત્રી તેના પતિ સાથે લગ્ન ના કરી બેસે એવું વિચારીને તે ગભરાઈ ગઈ અને જલ્દીથી પોતાના ઘરે પાછી આવતી રહી. તેને તો બસ સતત તેજલની જ વાત મનમાં ઘુમરાયા કરતી હતી. ત્યાં તો અચાનક ભાવેશ પણ વહેલો ઘરે આવી ગયો. તેને અચાનક આવતો જોઈને તે ગુસ્સામાં બોલી ઉઠી કે આજે તમે વહેલા કેમ ઘરે આવ્યા? એટલે તેણે કહ્યું કે સામેના ઘરે મરણ થઈ ગયું છે. તેને ત્યાં મહેમાન આવેલા છે. જો તેમને કંઈ કામકાજની જરૂર હોય તો એટલા માટે હું વહેલો આવી ગયો છું. ભાવેશે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો. પણ સરિતા તો અચાનક ભડકી ગઈ અને ગુસ્સામાં કહેવા લાગી કે હા, હું હવે બધું જ સમજું છું. તમને તેની બહુ જ ફિકર કરો છો. મને ખબર છે દોડીને તમે એના ઘરે શા માટે જાઓ છો, કારણ કે તેની સાથે તમારો જૂનો પ્રેમ છે. ખબર નહીં કેટલા વર્ષોથી તમારે તેની સાથે ચક્કર ચાલતું હશે. મને તો પહેલાં જ તમારા ઉપર શક હતો કે તમે રોજ સવારે આમ તૈયાર થઈને નીકળો છો એટલે તેજલ સાથે જરૂર તમારે કોઈ ચક્કર હશે. ત્યાં તો સરિતાએ સાડીના પાલવથી મોઢું ઢાંકીને જોરથી પોંક મૂકી, જાણે પોતાના પિયરમાંથી કોઈના મૃત્યુના સમાચાર ના આવ્યા હોય. આ જોઈને ભાવેશ ગભરાઈ ગયો.
ભાવેશે સરિતાને ઘણું સમજાવવાની કોશિશ કરી કે તું જે વિચારી રહી છે એવું કશું જ નથી, પણ સરિતા તેની એક પણ વાત માનવા તૈયાર નહોતી. છેવટે ભાવેશ પણ થાકીને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો અને ફરીવાર તે તેજલના ઘરે પણ ન ગયો અને તેના ઘરની સામે જોવાનું પણ બંધ કરી દીધું. તેજલ વિધવા થઈ ગઈ એટલે તેના કુટુંબીઓએ અને સંબંધીઓએ બધા સંબંધ તોડી નાખ્યા. કોઈ તેની મદદ કરવા નહોતું આવતું. બાળકો નાના હોવાના કારણે તે ક્યાંય બહાર કામ કરવા પણ નહોતી જઈ શકતી. હવે ધીમે ધીમે તેના ઘરની હાલત પણ ખરાબ થતી જતી હતી. તેજલની આવી ખરાબ હાલત જોઈને સરિતા ખૂબ જ રાજી થતી હતી. તે તેજલની ખૂબ જ ઈર્ષા અને અદેખાઈ કરતી હતી. એક દિવસ સરિતા સાંજના સમયે પોતાના ધાબા ઉપર કપડાં લેવા ગઈ હતી. ત્યારે અચાનક તેની નજર સોસાયટીની ગલીમાં પડી. ત્યાં એક જગ્યાએ ભાવેશ ઊભો હતો. તે નોકરી પરથી તો આવી ગયો હતો પણ હજુ સુધી ઘરે નહોતો આવ્યો. આ જોઈને સરિતા ચોંકી ગઈ. તેણે જોયું તો બે બાળકોને ખૂબ જ વહાલ કરી રહ્યો હતો અને તે બંને બાળકો બીજા કોઈ નહીં પણ તેજલના જ હતા. આ જોઈને સરિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ દોડીને તરત જ નીચે ઉતરી ગઈ. ભાવેશ પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને તે બાળકોના હાથમાં આપી રહ્યો હતો. તેઓ બંને કંઈક લેવા માટે દુકાન તરફ ગયા. સરિતા ગુસ્સાથી લાલચોળ થઈને પોતાના ઘરમાં આમ તેમ આંટા મારી રહી હતી. તેનો મોટો દીકરો હવે 15 વર્ષનો થઈ ગયો હતો. તેણે પૂછ્યું કે શું થયું છે બા? તું કેમ આમ ગુસ્સામાં આમ તેમ આંટા મારી રહી છે? શું તને કંઈ થયું છે? તું ટેન્શનમાં હોય એવું લાગે છે. પરંતુ સરિતા કાંઈ બોલી નહીં. એ તો એના પતિને આવવાની રાહ જોઈ રહી હતી. થોડીવાર પછી ભાવેશ ઘરમાં આવે છે. ભાવેશને જોતાં જ સરિતા તેની ઉપર તૂટી પડે છે. તમને બીજાના છોકરાઓને સાચવવાની બહુ ચિંતા છે કેમ? પાડોશીના છોકરાઓ ઉપર તમે પૈસા ઉડાવો છો અને તેને પ્રેમ પણ કરો છો. અમને તો આવી રીતે ક્યારેય રૂપિયા નથી આપતા. હવે મને ખાતરી થઈ ગઈ છે કે એ બંને બાળકો તેજલના પતિના નહીં પણ તમારા છે. તમારે જ તેની સાથે અફેર હતું ને? જેમ કોઈ માણસ પોતાના બાળકોને વહાલ કરે અને તેની પાછળ ખર્ચાઓ કરે એવી જ રીતે તમે તેને વહાલ કરી રહ્યા હતા. હે ભગવાન, મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ. હું હવે ક્યાંયની નથી રહી. સરિતા માથું પછાડીને રડવાનું ખોટું નાટક કરવા લાગી. આ જોઈને ભાવેશ ગભરાઈ ગયો. તેનો યુવાન દીકરો સામે ઊભો હતો અને સરિતાએ તેના ઉપર આટલો મોટો ગંભીર આરોપ લગાવ્યો. એટલી વારમાં સરિતાના 3 બાળકો પણ તેની પાસે આવી ગયા અને કહેવા લાગ્યા કે બા, આવી વાત ન કરો. બાપુજી એવા નથી જેવા તમે સમજી રહ્યા છો. તમે તેના પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. તેઓ આવું ક્યારેય પણ ન કરી શકે. બાળકોએ આટલું કહ્યું એટલે સરિતા કહેવા લાગી કે તમે હવે બસ કરો. હું તમારું કંઈ પણ સાંભળવા માગતી જ નથી. મને બધી ખબર છે કે તમારા બાપુજી છુપાઈને તેજલના ઘરે જતા હશે. તેજલના જે બંને બાળકો છે એ તમારા બાપુજીના જ છે. આ બધું સાંભળીને ભાવેશ ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો. બાળકો પણ ઘણીવાર સુધી તેની માને સમજાવતા રહ્યા પણ સરિતા સમજવા તૈયાર જ નહોતી. સરિતા તો હવે બીજો જ કોઈ પ્લાન કરીને બેઠી હતી. તેની અંદર રહેલી ઈર્ષા તેને ક્યાંય શાંતિ નહોતી લેવા દેતી. બીજા દિવસે બપોરે કોઈને પણ કહ્યા વગર તેજલના ઘરે જઈને દરવાજો ખખડાવવા લાગી. એટલે તેજલે દરવાજો ખોલ્યો. સરિતાને દરવાજા પર ઊભેલી જોઈને હેરાન રહી ગઈ. પડોશી હોવાના નાતે ક્યારેય પણ ખબર અંતર પૂછવા નહોતી આવી. એ સરિતા આજે પોતાના ઘરના દરવાજે ઊભી હતી અને કહી રહી હતી કે મેં આજે પંજાબી વાનગી બનાવી છે. તમે એમ કરો, તમારા બંને બાળકોને મારા ઘરે જમવા માટે મોકલી દો. હું તેમને જમાડીને પાછા મોકલી દઈશ. અને આમ પણ તેઓ અનાથ બાળકો છે એટલે તેમનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે, સરિતા મીઠા સ્વરમાં કહી રહી હતી. નાના બાળકો પંજાબી વાનગીનું નામ સાંભળીને ખૂબ જ રાજી થઈ ગયા. તેના ચહેરા ઉપર ખુશી ચમકી ઉઠી.
સરિતા ઉપર ભરોસો કરીને તેના બંને બાળકોને તેની સાથે મોકલ્યા. બાળકો કહેવા લાગ્યા કે આંટી, મને ખીર આપી દ્યો, મને ખીર બહુ જ ભાવે છે. જ્યારે મારા બાપુજી હતા ત્યારે મારી બા ખીર બનાવતી હતી, પણ હવે તો બાપુજી પણ ભગવાનની પાસે જતા રહ્યા છે અને હવે બા પાસે પૈસા પણ નથી, એટલે ખીર બનાવતી નથી. એટલે સરિતાએ કહ્યું કે આવી જા બેટા, હું તને ખીર આપું છું. એમ કહીને તેનું ગળું પકડીને તેને ઘરની અંદર લઈ આવી. સરિતાનું આવું વર્તન જોઈને બાળકો ગભરાઈ ગયા. પછી સરિતાએ બાળકોને જમવાનું આપ્યું. એવું જ બાળકોએ ખાવાનું શરૂ કર્યું કે સરિતાએ પાતળી લાકડીથી તેને મારવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે તમે ખાવાનું ચોરી રહ્યા છો, તમે મારા ઘરમાં આવીને ચોરી કરી રહ્યા છો, તમે અનાજ છો, પણ તમારે આ કરતૂત તો જુઓ. મેં મારા બાળકો માટે ખાવાનું બનાવ્યું હતું, એ તમે ચોરી લીધું. ભિખારી, ચોર કહીને તે એકધારી બાળકોને મારતી રહી. બંને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. તેઓ ખાધા વગર જ ઘરમાંથી બહાર ભાગવા માગતા હતા, પરંતુ સરિતા તેમને પકડીને વધારે મારવા લાગી. એટલે બાળકો ડરી ગયા. તેઓ રડતા રડતા પોતાની બાને બૂમો પાડવા લાગ્યા. બાળકોના રડવાનો અવાજ સાંભળીને રૂમની અંદર સૂતેલો સરિતાનો મોટો દીકરો બહાર આવ્યો. બાળકોને મારતા જોઈને એ આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે બા, આ તું શું કરી રહી છે? આ નાના માસૂમ બાળકોને કેમ મારી રહી છો? આ બાળકોએ એવો તે શું ગુનો કર્યો છે કે તું આને ઢોરની જેમ મારી રહી છે? એટલે સરિતા ગુસ્સામાં કહેવા લાગી કે તું અહીંથી પાછળ હટી જા, મને રોકીશ નહીં. આ તારા બાપના નાજાયજ બાળકો છે. આજે હું આમને સબક શીખવાડીને જ રહીશ. એમ કહીને સરિતા ફરી પાછી બાળકોને મારવા લાગી. સરિતાથી તેજલના મોટા દીકરાના મોઢા ઉપર વધારે જોરથી વાગી જાય છે અને તેને લોહી નીકળવા લાગે છે. એટલે તેનો દીકરો વચ્ચે આવીને કહેવા લાગે છે કે માં, હવે બસ કર, તું આ શું કરી રહી છે એનું તને ભાન છે? મારા બાપુજી તું કહી રહી છે એવા નથી, અને તેજલ આંટી તો પોતાના કામથી મતલબ રાખે છે. તેઓ તો કામ વગર ક્યારેય ઘરની બહાર પણ નથી જતા. થોડોક તો ભગવાનનો ડર રાખ. આ અનાથ બાળકો પર આટલો અત્યાચાર કરવો સારો નથી. તેના દીકરાએ હાથમાંથી લાકડી લઈને દૂર ફેંકી દીધી. સરિતા ડોળા કાઢીને તેના દીકરાને સામે જોવા લાગી કે તું અહીંયાથી ચાલ્યો જા. તું તારી માને ના શીખવાડ કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. સરિતાએ ગુસ્સો કરીને તેના દીકરાને પણ ત્યાંથી ભગાડી દીધો. બાળકો બિચારા રડતા રડતા તેના ઘરે જતા રહ્યા. દીકરાને લોહી લુહાણ હાલતમાં જોઈને તેજલ ગભરાઈ ગઈ. તેને કંઈ સમજાતું ન હતું કે તે હવે શું કરે. એ તો આજે ખુશ હતી કે તેના બાળકોને સારું સારું ખાવાનું મળશે. એ દોડીને પાછી સરિતાના ઘરે આવી અને કહેવા લાગી કે તમે મારા બાળકોને આટલા બધા શા માટે માર્યા? જો તેણે કંઈ ભૂલ કરી હોય તો તમારે મને કહેવું જોઈતું હતું ને. એમને આ રીતે મારવાની તમારે શું જરૂર હતી? તેજલ ડરતા ડરતા સરિતાને કહી રહી હતી. એટલે સરિતા ગુસ્સામાં કહેવા લાગી કે તારા બાળકો ચોર અને ભિખારી છે. તેઓ મારા ઘરમાંથી ખાવાનું ચોરી કરી રહ્યા હતા, એટલા માટે મેં એમને માર્યા હતા. હવે તારાથી જે થાય એ કરી લે જા, અને અત્યારે જ તું મારા ઘરમાંથી બહાર નીકળી જા, નહીતર તારા પણ તારા બાળકો જેવા જ હાલ કરીશ. તેજલ કંઈ કરી શકે એમ નહોતી, એટલે તે ત્યાંથી પાછી આવી ગઈ અને પોતાના દીકરાને દવાખાને લઈ ગઈ. તેજલ વિધવા હોવાથી કામ વગર ઘરની બહાર નહોતી જઈ શકતી. જો તે ઘરની બહાર નીકળે તો સોસાયટીના લોકો તેને જોયા જ કરતા હતા. તેજલ હવે સોસાયટીના લોકોથી સાવ થાકી ગઈ હતી. સરિતા પણ તેને હેરાન કરવાનો એક પણ મોકો છોડતી ન હતી. તે અવારનવાર ઘરનો કચરો તેના ઘરની સામે ફેંકી દેતી હતી અને જ્યારે પણ તેના બાળકો સામે મળે ત્યારે તેમને થપ્પડ પણ મારી દેતી હતી. આખી સોસાયટીમાં તેના વિશે ખરાબ ખરાબ વાતો ફેલાવતી હતી. કોઈ સરિતાની વાત પર વિશ્વાસ કરી લેતા તો કોઈ વિશ્વાસ નહોતા કરતા, પણ સોસાયટીના અમુક લોકોને ખબર હતી કે ભાવેશ પહેલાં તેજલને પસંદ કરતો હતો, એટલે લોકો તેના વિશે આડી અવળી વાતો કરવા લાગ્યા. હવે તો તેજલ કોઈ કામથી ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહી હતી.
અને હવે આમ પણ તે પોતાની જિંદગીથી થાકી ગઈ હતી. સરિતાએ તેને વધારે હેરાન કરી હતી. આટલો બધો અત્યાચાર કરવા છતાં પણ સરિતાને શાંતિ નહોતી મળી. સરિતા અવારનવાર ભાવેશ સાથે ઝઘડો કરતી. તેજલ સાથે તેના આડા સંબંધો છે એવો આરોપ લગાવવા લાગી હતી. ભાવેશ પહેલાં તો તેને સમજાવવાની ઘણી કોશિશ કરતો, પણ હવે એ પણ થાકી ગયો હતો એટલે ચૂપચાપ ઘરની બહાર નીકળી જતો. યુવાન દીકરાઓની સામે તેના પર લાગેલા આરોપથી તે શરમ અનુભવી રહ્યો હતો, પણ સરિતાને આ વાતનો કોઈ ફરક નહોતો પડતો. સરિતા ઈર્ષાની આગમાં બળી રહી હતી. એક દિવસ તેણે કઠોર નિર્ણય કરી લીધો. તે ભાવેશ પાસે ઘણા દિવસોથી પૈસા માગી રહી હતી. તેણે એક સોનાનો હાર પસંદ કરીને રાખ્યો હતો અને તે ખરીદવા માગતી હતી, પણ ભાવેશ પાસે એટલા બધા પૈસા નહોતા કે તે આ હાર ખરીદીને તેને આપી શકે. એક દિવસ સરિતાએ એક પ્લાન બનાવ્યો. બપોરના સમયે તેજલના ઘરે જઈને દરવાજો ખખડાવ્યો. અંદરથી તેજલ બોલી કે કોણ છે? એટલે સરિતા બોલી કે હું સરિતા છું, મને ભાવેશે મોકલી છે. એટલે તેજલે ડરતા ડરતા દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો કે તરત જ સરિતાએ તેના વાળ પકડી લીધા અને ઘરની બહાર ધક્કો મારી દીધો અને કહેવા લાગી કે બસ હવે બહુ થયું. તે મારા પતિની કમાણી ઉપર બહુ એસો આરામ કરી લીધા. તે મારા પતિની કમાણીથી ખરીદેલા આ ઘરમાં બહુ રહી. હવે તું આ અમારા ઘરમાંથી બહાર નીકળી જા. તારે મારા પતિ સાથે આડા સંબંધો છે અને આ બંને બાળકો પણ મારા પતિના જ છે. એટલે હવે આ ઘરમાં હું જ રહીશ. તું આ ઘરમાં રહેવાવાળી કોણ છે? અત્યારે જ આ ઘરમાંથી બહાર નીકળી જા. આટલું કહીને સરિતા તરત જ તેજલના ઘરમાં જતી રહી. અંદર બંને માસૂમ બાળકો સૂઈ રહ્યા હતા. સરિતા બાળકોની પાસે જઈને તેને મારવા લાગી અને તેમને પકડીને બહાર કાઢવા લાગી. અચાનક માર પડવાથી બંને બાળકો રડવા લાગ્યા. તેજલ રડતા રડતા હાથ જોડીને સરિતાના પગમાં પડી ગઈ અને તેની માફી માંગવા લાગી. તેજલ પોતાના અધિકાર માટે પણ લડી નહોતી શકતી. તે રડતા રડતા કહી રહી હતી કે દીદી, તમે આ ખોટું સમજી રહ્યા છો. આ ઘર મારું છે અને આ ઘર મારા પતિએ બનાવ્યું હતું. ભાવેશનો આમાં કોઈ હાથ નથી. એટલે સરિતાએ તેને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગી કે નાલાયક સ્ત્રી, તે મારા પતિનું નામ તારા મોઢેથી કેમ લીધું? તું અત્યારે જ અહીંયાથી નીકળી જા. આ ઘર મારું છે અને હવે હું અહીંયા જ રહીશ. તારાથી જે થાય તે કરી લે. હવે હું તને આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં. પછી સરિતાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ઘરની અંદર જઈને બેસી ગઈ. હવે લાગી રહ્યું હતું કે તે પાગલ થઈ ગઈ છે. તે તેજલને દુઃખ આપીને વિકૃત આનંદ માણી રહી હતી. તેજલ બિચારી લાચાર હતી. એ હવે જાય તો પણ ક્યાં જાય? તે ઘરની બહાર દાદર પર બેસી ગઈ અને રડવા લાગી. તેની સાથે તેના બંને બાળકો પણ હતા. સોસાયટીમાં પહેલાં તો કોઈએ તેના ઉપર ધ્યાન ના આપ્યું. પછી થોડીવાર રહીને એક વૃદ્ધ મહિલા ત્યાં આવી. તેણે પૂછ્યું કે શું થયું છે તેજલ? તું બહાર બેસીને કેમ રડે છે? ઘરની અંદર કેમ નથી જતી? આ સાંભળીને તેજલ વધારે જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે સરિતા દીદીએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. તે કહે છે કે આ ઘર તેના પતિની કમાણીથી બનાવ્યું છે, એટલા માટે આ ઘર પણ તેનું છે. આ સાંભળીને તે વૃદ્ધ મહિલા ચોંકી ગઈ અને કહેવા લાગી કે આ કેવી રીતે બની શકે? એટલી વારમાં ત્યાં બીજા ઘણા પાડોશીઓ ભેગા થઈ ગયા. તેજલ સાડીના પાલવથી પોતાનું મોઢું સંતાડીને રડી રહી હતી. તેના બંને બાળકો પણ રડી રહ્યા હતા. તે બહાર બેઠી હતી. એને ઘણો સમય થઈ ગયો હતો. આજુબાજુના લોકોએ અવાજ લગાવીને ઘણીવાર સરિતાને દરવાજો ખોલવા માટે કહ્યું, પણ તે તો કોઈની વાત સાંભળવા તૈયાર જ નહોતી. તે તો બસ તેજલને ઘરમાંથી બહાર કાઢીને તેની ખુશી મનાવી રહી હતી. જ્યારે સુનીતાના બે બાળકો જ્યારે ટ્યુશનથી ઘરે આવ્યા ત્યારે તેણે ઘરની બાજુમાં ઘણી ભીડ જોઈ.
એટલે તેઓ પૂછવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે. એટલે એક વ્યક્તિએ કહ્યું કે તારી બાએ તેજલ અને તેના બાળકોને તેના જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે અને તે ઘરનો કબજો જમાવીને બેઠી છે અને અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો છે. તે કોઈનું પણ માનવા તૈયાર જ નથી. આ સાંભળીને બંને બાળકો સ્તબ્ધ થઈ ગયા. તેના બાળકો કહેવા લાગ્યા કે બા, તું દરવાજો ખોલ અને ઘરમાંથી બહાર નીકળ. આ ઘર તેજલ આંટીનું છે, આપણું નથી. તમે તેમના પર આટલો બધો અત્યાચાર શા માટે કરી રહ્યા છો? તેજલ આંટી બિલકુલ નિર્દોષ છે. તેમની સાથે આવો વ્યવહાર ના કરો. પણ સરિતા તેની એક પણ વાત માનવા તૈયાર નહોતી. એ કહી રહી હતી કે ભાવેશ અહીં આવીને તેજલને ધક્કો મારીને ઘરની બહાર કાઢે. આ ઘર તેમનું છે અને આ ઘર ઉપર તેમનો હક છે. આ સાંભળીને તેના દીકરાને હવે ખબર પડી ગઈ હતી કે તેના બાપુજીને બોલાવ્યા સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી તેના બાપુજી અહીં નહીં આવે ત્યાં સુધી તેની બા દરવાજો નહીં ખોલે અને તે વધારે ને વધારે હંગામો કરશે. એટલે યશે તેના બાપુજીને ફોન કરીને કહ્યું કે બાપુજી, તમે જલ્દી ઘરે આવી જાઓ. મારી બાએ તેજલ આંટીને માર મારીને એના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે અને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. આખી સોસાયટીને ભેગી કરી કહી રહી છે કે તમારે તેજલ આંટી સાથે આડા સંબંધો છે. તે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નથી. તે હવે ફક્ત તમારી સાથે જ વાત કરશે એવું કહી રહી છે. ભાવેશ એકદમ ઊભો થયો અને ફટાફટ ઘરે આવવા માટે નીકળી ગયો. તેણે આવીને દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે સરિતા, દરવાજો ખોલ. તું આ બધું શું કરી રહી છો? ભાવેશનો અવાજ સાંભળીને સરિતાએ તરત જ દરવાજો ખોલ્યો અને ગુસ્સામાં કહેવા લાગી કે આજે તમે બધાની સામે કબૂલ કરો કે તમારે અને તેજલને આડા સંબંધો છે અને આ ઘર પણ તમે એમને બનાવી આપ્યું છે અને તેનો બધો જ ઘર ખર્ચો પણ તમે જ પૂરો પાડી રહ્યા છો અને આ બંને બાળકો પણ તમારા જ છે. સોસાયટીના બધા જ લોકો ભાવેશની સામે જોઈ રહ્યા હતા અને તેના જવાબની રાહ જોતા હતા. ભાવેશ તેની પત્નીના આવા સવાલથી શરમ અનુભવી રહ્યો હતો. તેની પત્નીના આવા વર્તનથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેણે કહ્યું કે મારે તેજલ સાથે કોઈ સંબંધ નથી અને તને જો મારા ઉપર શંકા હોય તો હું તને આ ઘરની કિંમતના બરોબર રૂપિયા આપવા માટે પણ તૈયાર છું. તું આ બિચારી વિધવા સ્ત્રીને અહીંયા રહેવા દે. તેનો આમાં કોઈ દોષ નથી. તે નિર્દોષ છે. આ સાંભળીને સરિતાને લાગ્યું કે તેની પાસે બહુ બધા રૂપિયા આવી જશે. પણ એક વાતનું હજુ પણ તેને દુઃખ હતું કે તેજલને ઘરમાંથી કાઢવાની તેની ઈચ્છા પૂરી ન થઈ અને તેજલની સાથે ડોળા ફાડીને કહેવા લાગી કે તને તો હું પછી પણ જોઈ લઈશ. આ ઘરમાં તો હું તને નહીં જ રહેવા દઉં. આટલું કહીને તે પોતાના ઘરે ચાલી ગઈ. ભાવેશે 2 દિવસમાં જ સરિતાને પૈસા લાવીને આપી દીધા. આ જોઈને સરિતા ખુશ થઈ ગઈ અને તેના માટે સોનાના ઘરેણાં ખરીદી લાવી. થોડા દિવસ પછી સરિતા સોફા પર બેઠી બેઠી મોબાઈલ જોઈ રહી હતી. એ દિવસે ભાવેશ થોડો વહેલો ઘરે આવી ગયો. આ જોઈને સરિતાએ મોઢું બગાડ્યું અને કહેવા લાગી કે શું વાત છે, આજે જલ્દી ઘરે આવી ગયા? સામેવાળી તેજલને જોવા માટે વહેલા આવી ગયા છો કે શું? એ પણ તમારી રાહ જોઈને ક્યારની શેરીમાં ઊભી છે. ભાવેશ કહેવા લાગ્યો કે મેં સામેવાળાનું ઘર તેજલ પાસેથી ખરીદી લીધું છે. હવે તારે એમાં રહેવું હોય તો રહી શકે છે. ચાલ, હું તને ઘર બતાવી દઉં. સરિતા આશ્ચર્યથી ભાવેશ સામે જોઈ રહી અને કહ્યું કે હમણાં સુધી તો તમારી પાસે એક પણ રૂપિયો નહોતો અને આટલી જલ્દી તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવી ગયા? તમે મને થોડા દિવસ પહેલાં આટલા બધા રૂપિયા પણ આપ્યા અને હવે તેજલનું ઘર પણ ખરીદી લીધું. સરિતાના ચહેરા ઉપર એક ખુશીની લહેર ફરી વળી. તે વિચારવા લાગી કે હવે તો તેજલ બેઘર થઈ ગઈ હશે. હવે ખબર પડશે કે સરિતાના પતિને ઝાડમાં ફસાવાનો શું અંજામ આવે છે. તે કહેવા લાગી કે તમે મને ઘર બતાવી દો. હવે તો મારી પાસે 2 ઘર થઈ ગયા છે. હું આખી સોસાયટીને બોલાવીશ અને કહીશ કે મારી પાસે 2 ઘર છે અને મેં તેજલને ઘરની અંદરથી બહાર કાઢી મૂકી છે. સરિતા
ખુશીથી પોતાના ઘરમાંથી બહાર નીકળી એટલે ભાવેશ તેને સામેના ઘરે લઈ ગયો. હકીકતમાં એ ઘરમાં કોઈ નહોતું અને આખું ઘર ખાલી હતું, પણ તેજલનો સામાન તો બધો જ ત્યાંનો ત્યાં જ પડ્યો હતો. ભાવેશે સરિતાને અંદર જવાનો ઈશારો કર્યો એટલે સરિતા ખુશીથી તે ઘરની અંદર ચાલી ગઈ. એટલે ભાવેશે પાછળ ફરીને દરવાજો બંધ કરી દીધો અને કહેવા લાગ્યો કે તેજલને તે આ જ ઘરમાંથી જ ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી ને? તને શંકા હતી ને કે મારે તેની સાથે આડા સંબંધો છે, પણ હકીકતમાં એવું કંઈ નહોતું. તે તો અમને આખી સોસાયટીમાં વગોવી દીધા છે. તો પછી હું શા માટે સત્ય વાતને સાબિત ન કરું? આ સાંભળીને સરિતાને એક જોરદાર ઝટકો લાગ્યો. તેણે જોયું કે ભાવેશ કોઈની સામે જોઈને હસી રહ્યો હતો અને થોડીવાર પછી કહ્યું કે આવી જા ઘરની અંદર. એટલે તેજલ ઘરની અંદર આવી. આ જોઈને સરિતાને એક જોરદાર ઝટકો લાગ્યો, કારણ કે આજે તેજલનું રૂપ કંઈક અલગ જ હતું. તેજલ આજે દુલ્હનના રૂપમાં ઊભી હતી. આજે તે વિધવા સ્ત્રી નહીં પણ નવી નવેલી દુલ્હન લાગી રહી હતી. આ જોઈને સરિતાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે આ બધું શું છે? તેજલ દુલ્હનના રૂપમાં તારી સાથે કેમ છે? તે તો તેની પાસેથી ઘર ખરીદી લીધું હતું, તો પછી તે અહીં શું કરી રહી છે? એટલે ભાવેશે કહ્યું કે આ મારી નવી નવી દુલ્હન છે. તે હવે મારી પત્ની બની ગઈ છે. તારી સાથેના રોજના ઝઘડાઓથી થાકીને મેં તેજલ સાથે લગ્ન કરી લીધા છે. સરિતાની આંખો તો ફાટેલી ને ફાટેલી જ રહી ગઈ. તે ગુસ્સામાં કહેવા લાગી કે તમે આ શું કર્યું? નાલાયક અને લૂચી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા? આ સાંભળીને ભાવેશને ગુસ્સો આવી ગયો અને સરિતાને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહ્યું કે ખબરદાર, હવેથી જો મારી પત્ની વિશે એક પણ શબ્દ એલફેલ બોલી છે તો હું હવે સહન નહીં કરું. નાલાયક એ સ્ત્રી નહીં પણ નાલાયક તો તું છે. તું એમના બાળકો પર અત્યાચાર કરતી રહી. તું માસૂમ બાળકોને ખાવાના બહાને ઘરે બોલાવીને મારપીટ કરતી રહી અને ઘરેથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. આખી સોસાયટીમાં તે હંગામો મચાવી દીધો. તારે લીધે જ સોસાયટીના લોકો તેને હેરાન કરતા હતા. એનું કારણ એ હતું કે તું એના પર શંકા કરી રહી હતી. એટલા માટે મેં આજે તારી શંકાનું સમાધાન કરી નાખ્યું છે. આ જ ઘરમાંથી તેજલને તે ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. એટલે જ મેં આ ઘર તેજલ પાસેથી ખરીદી લીધું છે અને હવે હું મારી પહેલી પત્નીના નાતે તું આ ઘરમાં રહીશ. હવેથી હું અને તેજલ મારા બનાવેલા ઘરમાં રહીશું. આટલું કહીને ભાવેશે તેજલનો હાથ પકડીને તેને ઘરમાંથી બહાર કાઢવા લાગ્યો. એટલે સરિતા કહેવા લાગી કે ભાવેશ, તમે આવું ના કરો. હું તમારી પત્ની છું. આ નાલાયક સ્ત્રી માટે તમે આવું પગલું ના ભરો. દોડીને તે ભાવેશનો હાથ પકડવા ગઈ, પણ ભાવેશે જોરથી ઝટકો મારીને તેનો હાથ છોડાવી દીધો. આખી જિંદગી હું તને મારા પ્રેમનો વિશ્વાસ અપાવતો રહ્યો, ત્યાં સુધી કે તને આપણા બાળકો પણ સમજાવતા રહ્યા, પણ તું ના સમજી એટલે ના જ સમજી. અત્યાર સુધી તે તારા મનનું ધાર્યું જ કર્યું છે. હવે તું તારું બાકીનું જીવન ઈર્ષાભરી જિંદગીથી વિતાવજે. હવેથી જો તારે મારી પત્ની બનીને રહેવું હોય તો તારે તેજલને પણ સ્વીકારવી પડશે. નહીંતર હું તને છૂટાછેડા આપવા માટે તૈયાર છું. અને બાળકો સાથે પણ મેં વાત કરી લીધી છે. તેમને પણ મારા અને તેજલના લગ્ન બાબતે કોઈ વાંધો નથી. ભાવેશ તેજલનો હાથ પકડીને સામેના પોતાના ઘરમાં જતો રહ્યો અને સરિતા પણ રડતા રડતા તેની પાછળ પાછળ ઘરમાં આવી. તેની સામે તેના બાળકો પણ ઊભા હતા. સરિતા તેના બાળકો સામે હાથ જોડીને કહેવા લાગી કે તમે તમારા બાપુજીને સમજાવો કે તેજલને આ ઘરમાંથી કાઢી મૂકે. બાળકોએ પણ મોઢું ફેરવી લીધું અને કહેવા લાગ્યા કે બા, તમે જાતે જ બાપુજી ઉપર શંકા કરીને તેમને આમ કરવા માટે મજબૂર કર્યા છે. તેમણે તેજલ આંટી સાથે લગ્ન કરી લીધા છે, એમાં અમે શું કરીએ? અને તમે પણ ભગવાનનો આભાર માનો કે તેમણે હજુ સુધી તમને છૂટાછેડા નથી આપ્યા. તે હજુ પણ તમને પસંદ કરી રહ્યા છે અને તમને સાચવવા માટે તૈયાર છે. હવે જો તમારે તેમની સાથે રહેવું હોય તો તેઓ જે રીતે કહે એ રીતે રહેતા શીખી જાઓ, નહીતર પસ્તાવાનો વારો આવશે. બાળકોની આ વાત સાંભળીને સરિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને ભાવેશ તેજલને પોતાના રૂમની અંદર
લઈને જતો રહ્યો. સરિતાએ જાતે જ પોતાના ઘરમાં આગ લગાડી હતી. હવે તે આખી જિંદગી આગમાં બળવાની હતી. તમે કોઈને એટલા હેરાન ન કરો કે તેઓ આવું કરવા માટે મજબૂર બની જાય. તો મિત્રો, આ કહાની વિશે તમે શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.